જૂનાગઢ મહાનગરપાલિકાની સાધારણ સભામાં શહેરના વિકાસ મુદ્દાઓને લઈને તીવ્ર ચર્ચા જોવા મળી છે। ખાસ કરીને શહેરના બિસ્માર રોડ રસ્તાઓના મુદ્દે કોંગ્રેસે શાસક ભાજપ પર આકરા પ્રહાર કર્યા। કોંગ્રેસે જણાવ્યું કે શહેરમાં 25 કિલોમીટરથી વધુ રોડની હાલત અત્યંત ખરાબ છે, જ્યારે જર્જરિત ઇમારતોને લઈને પણ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। તો બીજી તરફ શાસક ભાજપે કોંગ્રેસના આક્ષેપોને ખોટા ગણાવીને સ્પષ્ટ કર્યું કે તમામ રોડના કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે અને જર્જરિત ઇમારતો અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ છે। સાથે જ આગામી દિવસોમાં ખતરનાક ઇમારતોને ઉતારી લેવાની અને રિપેરિંગની કામગીરી શરૂ કરવાની પણ જાહેરાત કરાઈ છે। જૂનાગઢ મહાનગરપાલિકામાં આ વિસ્તારમાં જ્યાં ભૂગર્ભ ગટર, પાણીની લાઇન અને ટોરેન્ટ ગેસની કામગીરી પૂર્ણ થઈ છે, ત્યાં રોડ રસ્તા બનાવવાની કામગીરી શરૂ છે। માત્ર જનતાને ગેરમાર્ગે દોરવા માટે વિપક્ષ આવા 40 કરોડના રોડના કામના વર્ક ઓર્ડર હાલ આપી દેવામાં આવ્યા છે। ભૂગર્ભ ગટર, પાણીની લાઇન અને ટોરેન્ટ ગેસ, આ ત્રણેય લાઇન જ્યાં નખાઈ ગઈ હોય ત્યાં આપણે રોડની કામગીરી કરીએ છીએ કે ફરીથી આ રોડને ખોદવો ન પડે। થોડા સમય પહેલા કડિયાવાડમાં જે મહિલા ઇજાગ્રસ્ત થયા હતા, પ્લાસ્ટરના પોપડા પડવાના કારણે આ ઘટના દુઃખદ છે। આવી ઘટના ફરીથી ન બને તેના માટે જૂનાગઢ મહાનગરપાલિકા હાલ જે બિલ્ડિંગ રોડ જર્જરિત છે તેને અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી અને ફરીથી 5 દિવસની ટૂંકી મુદતની નોટિસ ફરીથી આપવા। આજે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ હતું ત્યારે અમે જે ચોમાસું હાલ આવી રહ્યું છે ત્યારે જુનાગઢ શહેરમાં આપણે જોઈએ કે કેટલા બધા હજી 35 થી 40 કિલોમીટર જેટલા રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે અને ચોમાસાના માત્ર હવે આપણે જોઈએ કે 1 થી 2 મહિના જેવો આડો સમય રહ્યો છે ત્યારે તાત્કાલિક આ બધી કામગીરી કરવી જરૂરી છે। કારણ કે ચોમાસામાં દર વખતે આપણે જોઈએ કે જનતાની કેવી અત્યંત ખરાબ હાલત થાય છે। વાહનોમાં લોકો જતા હોય તો વાહનોમાં પડે છે, લાગે છે અને ક્યાંયથી ક્યાં રસ્તા બંધ હોય તો ક્યાંથી ક્યાં જવું એ બાબતે આપણે જોયું કે રેલવે ઓવરબ્રિજ